બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકા નિયણ આબડતથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસુ નજીક હોવા છતાં શહેરમાં તંત્રની અધૂરી કામગીરી લોકો માટે ચિંતાનો વિષય બની છે. છેલ્લા 2 મહિનાથી મુખ્ય માર્ગો ખોદાયેલા હાલતમાં પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલો અને કોલેજો શરૂ થતાં ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે. ખોદેલા રસ્તાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જે રોડ ખોદેલો પડ્યો છે, લગભગ દોઢ મહિનાથી ખોદેલો પડ્યો છે, જેના કારણે ધૂળ એકલી ઉડી રહી છે. રસ્તા ઉપર ખાડા છે, એક સાઈડનો રસ્તો બંધ છે, જેના કારણે એક્સિડન્ટ પણ થવાની શક્યતા છે અને ટ્રાફિક ખૂબ જ થાય છે. આ બાજુમાં શાળા આવેલી છે આદર્શ, જે જ્યારે છૂટી પડે છે ત્યારે ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે. રસ્તા ખોદેલા છે એમ કહેવા માંગુ છું. ટ્રાફિક થાય છે અને 12:30 જેવું થશે એટલે સ્કૂલ છૂટશે, પછી કોઈ ઇમરજન્સી છે તો બી તકલીફ થશે. અને હવે ચોમાસું ચાલુ થવાનું છે, ચોમાસામાં બહુ તકલીફ પડશે પબ્લિકને. જેમ પણ એમ જલ્દી કર્યું હોત તો સારું રહત. 2 મહિના જેવું થઈ ગયું છે હવે. ટ્રાફિક જેવી સમસ્યા રહે. હા, ટ્રાફિક સમસ્યા રહે થોડી તો. અત્યારના સમયે આઇકોનિક રોડ 2.0 ની ગ્રાન્ટમાંથી જલારામ મંદિરથી મહારાણા પ્રતાપ ચોક સુધી વરસાદી લાઇનની કામગીરી લેવામાં તેમજ રોડનું બ્યુટિફિકેશન લેવામાં આવેલું છે, જે અંતર્ગત બગીચા સર્કલ સુધી વરસાદી લાઇનની કામગીરી મહદઅંશે પૂર્ણ કરી દીધેલી છે. તેમજ તેમાં કન્સ્ટ્રક્શન ડેબ્રેજીસ મટીરિયલથી રોડ રિપેરની કામગીરી પણ કરવામાં આવી રહેલી છે, જે કામગીરી પૂર્ણ થયેથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરી શકાશે.